ય જાનાતી ય ન કરોતી. શું કે છે? ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવું જે અનુભવે છે, જાણે છે, માને છે, એવું જે ધર્મી જીવ જે જાણે છે તે કરતો નથી, રાગને કરતો નથી. એમ કે પરની તો ક્યાં વાત. હવે એ લોકો કરનું કરે, પરને કરતા ન માને તો દિગંબર ની ખબર વળી ક્યાં છે વાત મારી. જે જાણે છે એટલે કે જે કોઈ આત્મા પોતાને આનંદને જ્ઞાન સ્વરૂપ જાણીને અનુભવે છે, તે રાગને કરતો નથી. આવી ધર્મથી છે. જે કોઈ ધર્મને કરે છે તે અધર્મ રાગને કરતો નથી એમ છે. એની વસ્તુ છે ભાઈ. કેમ કે આત્મા આનંદ ને જ્ઞાતા સ્વભાવથી ભરેલું તત્વ છે. એવા તત્વની જેને સત્ય સમ્યક દ્રષ્ટિ થઈ એને તો જાણક દેખન પર્યાયનો જ કરતા છે. એ રાગનો કરતા નથી. સમજાણું કાંઈ? આવી વાત છે. જેણે અનંત આનંદ ને અનંત જ્ઞાન સમુદ્ર પ્રભુ એનો જેણે પત્તો સમ્યક દર્શનમાં લીધો છે, એને જેને આનંદનો ભાન એ હું છું એમ જેને ભાન થયું છે એ કૃત્રિમ રાગ વિકલ્પને કેમ કરે છે? એવી વાત છે. તે કરતો નથી. શું એ પછી કે છે? અને કરોતી અહીંયા ખરું જાણાતી ન, અને જે કરે છે તે જાણતો નથી. શું કરે છે એ પછી કે છે? રાગ. ધર્માનું રાગ પણ કરે છે. વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે શુભ રાગ, એને જે કરે છે તે જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે તેને જાણતો નથી. આવી વાતો છે. જૈન દર્શનનું આત્મદર્શનનું મહત્વ અને રહસ્ય છે. જે કરે છે તે જાણતો નથી. શું? તત્કિલ કર્મરાગ. કરવું તે તો ખરેખર કર્મરાગ છે. જે ભગવાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એવું જે આત્મ તત્વ એને જેને ભાન થયું, ધર્મની દશા જેને પ્રગટી, ધર્મ એવો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ શીખાવ, એનું જેને ભાન થઈને પર્યાયમાં સમ્યક દર્શન રૂપી ધર્મ પ્રજ્ઞું, એ ધર્મી જીવ રાગને ધર્મથી વિરોધ ભાવ એવા રાગને કરતો નથી. સમજાણું કાંઈ? આવી વ્યાખ્યા માણસને
તો કે કર નહીં, આત્મા કર્મને કરે, કર્મને કરે. અરે પ્રભુ, હું કોણ છો એની તને ખબર નથી. એ તો જ્ઞાન સ્વભાવી સમુદ્ર છે ને, એ જ્ઞાન શું કરે? જેને જ્ઞાન સ્વરૂપી આત્મા છે હું ભાન થયું, એ શું કરે? જ્ઞાન કરે. એ પણ વ્યવહાર છે. હા હા હા, તો એ છે ને કરે એમ ભેદ પીડ્યો. બહુ વાત. જ્ઞાનીને રાગ થાય ખરો, પણ રાગનો એ જાણનાર રહે છે. એ અંતરની બલિયારી છે બાપુ. હા, સમજાણું કાંઈ? હા હા. અને ધર્મીને રાગ જ મારું કર્તવ્ય છે તેમાં એની દ્રષ્ટિ પડી છે. હા હા. રાગથી ભિન્ન ભગવાન આત્મા એ જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો છે. એની એને ધર્મીની દ્રષ્ટિ નથી. એવો જે ધર્મ સમ્યક દર્શન તેની દ્રષ્ટિ ધર્મી ઉપર નથી. એની દ્રષ્ટિ રાગ ઉપર છે. આવી વાત છે. આ વાત લોકોને એ બધા પંડિતો એ બધું ફેરફાર કરી નાખો છે. લોકોને બાપુ ફેરફાર ન થાય, ધર્મ ધર્મ રૂપે રહેશે. ધર્મ એટલે આત્માનો જ્ઞાન ને આનંદ ને શાંત ને વિતરાગ સ્વભાવ ત્રિકાવ. એના કર્તવ્યમાં તો ધર્મની વિતરાગી દશા તેનું કર્તવ્ય છે. જાણવું, દેખવું, વિતરાગતા તે તેનું કર્તવ્ય છે. હા હા, બધું કરે ને વળી કર્તવ્ય નથી. એ ભાઈ નથી, તને ખબર નથી. કે છે ને કે વ્યવહાર એ કે ને વળી વ્યવહાર કરે. એ ભાઈ કરે એને કેવું? હોય છે ક્ષણિક રાગ અને ટીકાળી વિતરાગ મૂર્તિ પ્રભુ. બેની જેને ભેદ જ્ઞાન વહેંચણી થઈ ગઈ છે. ભાઈ આવું ઝીણું બહુ સત્ય, બહુ ઝીણું સત્ય, ઘણા લાભદાયક. હા હા. હે એક જ લાભદાયક બાપુ, બીજું કોઈ ચીજ છે? ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. એનામાં કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. દયાદાનના વિકલ્પને કરે એવો કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? એથી ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે ગયો અને જાણ્યો અને અનુભવ્યો. એ આત્મા જેને જાણવામાં આવ્યો, હું તો એ જ્ઞાન ને આનંદ ને વિતરાગ સ્વરૂપ થઉં, એવી જેની દ્રષ્ટિ ધર્મની થઈ, તે ધર્મની પરિણતિને કરે. હા હા હા. નહીં લાંબીબાજીનો તો કરે જ નહીં કે છે. હા હા નહીં, કર્માત્મા બાંધે અને કર્મને લઈને જીવમાં વિકાર થાય. હા.
તો વિકાર થાય એ પોતાની પર્યાયના પોતાના અપરાધથી, છતાં ધર્મીની દ્રષ્ટિ વિકાર ઉપર નથી. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બાપા ધીણો બહુ ભાઈ, દુનિયારી મેળ ખાય નહીં અને ઊભું થાય વિરોધ. ભાઈ તું આત્મા એટલે વિશુદ્ધ શુદ્ધ ચૈતન ઘન. એ વિશુદ્ધ ચૈતન ઘન એનું જેને જ્ઞાન થયું, પ્રતીકમાં આવ્યું અને અનુભવની પર્યાય પણ જ્યાં પ્રગટી, સ્થિરતા આનંદ. એ જીવ કર્મને એટલે રાગરૂપી ક્રિયા, કર્મ એટલે રાગરૂપી કાર્ય. કર્મ છે ને શબ્દ, એ કર્મને કરતો નથી. આવી વાત છે. કેમ કે છે કરતો નથી? કર્મ રાગ તે તો ખરેખર કર્મ રાગ ક્રિયાનો રાગ, રાગની ક્રિયા, તેનો પ્રેમ, તેની રુચિ, તે કર્મ રાગ છે. જે જાણે છે એટલે કે જે કોઈ આત્મા પોતાને આનંદને જ્ઞાન સ્વરૂપ જાણીને અનુભવે છે, તે રાગને કરતો નથી. સમજાણું કાંઈ?